જય દ્વારકાધીશ, જય મુરલીધર. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણો બ્લોગ જોતા હોય બધા ખુશી મજામાં જ હોય, મને પાકી ખબર છે. તો આપણે જવાનું હે બહાર. તમે કે બહાર ક્યાં જવું એ હવે તમને બતાવ્યું ક્યાં બહાર જઈ. જ્યાં બધા જાય ક્યાં આમાં કોઈ દેખાય નહીં તે. હા, એક માટે એવું હે ભાઈ, બહાર જવાના હે ને? કહેવાના હે કે નથી કહેવાનું? આગળ નથી કેવું આગળ આગળ જોતા રહીએ. તમે ક્યાં જઈ તમને બતાવી ક્યાં ક્યાં જાય, હું કરી કામ કામ હે એ બધું કહી દઈ. આખો વિડીયો જોતા રહેજો. બાકી આપણો વિડીયો જોતા હોય બધા મજામાં હોય. જય દ્વારકાધીશ ની જય મુરલીધર બધાને. જોણ કે કંઈક લાલ પટોળું દેખાતા હે ભાઈ. મમ્મી આવે જો 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 દેખાય. તો જય દ્વારકાધીશ ની જય મુરલીધર બધાને. હાલે તૈયાર થઈ ગઈ? હા, થઈ ગઈ ને તૈયાર? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તૈયાર થઈ ગયો. હવે તો આગળ આગળ મળીએ. હાલો મિત્રો, તો જો આપણે આગળ આગળ જઈએ ને, ક્યાં જઈએ ને જોતા રહેજો. હા, વચ્ચે રેડીએ પૂકી ગયા હઈ. હાલો તો આપણે ક્યાં જઈ બધું તમારે જોવું હોય તો જોતા રહેજો વિડીયો. આમાં ના વાગી ને કપાય બાસ્કી ખાણા ને એવી. જોઈ લ્યો કિંબાલી ડેમ. હાલો જોતા રહેજો વિડીયો. આપણે અટાણા ભેગા વચ્ચે હેડી ગામમાં ઉગીએ ભાઈ. જો મિત્રો, મોગલમાનું મંદિર આવી ગયું હે. આપણે મોગલમાં ભોગી ગયા હે. હવે આપણે આગળ આગળ ક્યાં ક્યાં જાય ને જોતા રહેજો. હા, મલાણ પર આવી ગયું હે. આ તો આજે હિન્ટ હે. આગળ આપણે ક્યાં ક્યાં જાય જોતા રહેજો. મલાણ પર આ હે મોમાઈમાનું મંદિર, મોગલમાનું. હાલો તો હવે આપણે આગળ આગળ મળી. હાલો મિત્રો, તો જો પપ્પા આપણે ક્યાં લઈ ગયા? એટલી વારમાં આપણે હાઈવેમાં ચડાવી દીધા. આ ક્યાં જાય? જોતા જાય ક્યાં લઈ જાય પપ્પા? આજ તો આપણે જઈએ ઘોડીએ જોવા જડી ગઈ ભાઈ. જોઈએ ને ઘોડે કેમ છે? જઈ લ્યો કિંબાકી ઘોડી. હાલો મિત્રો, તો જો આપણે એટલી વારમાં આવી ગયા મળદ પીરે. આપણે આમ કહેતા હતા હાઈવે ને ઘોડી ને, તો એટલી વારમાં અહીંયા પૂગી હવે મળદ પીર મોવા. આજે આપણે અહીંયા નથી જવાનું. આજે આપણે જવાનું, આજે આપણે ક્યાં જવાનું હોય જોતા રહેજો. ઓહ, પાણીમાં પાણી નથી જતો કામ. ના ના કરતા જાય, ફૂલ પાણી જતું. હાલો મિત્રો, તો જો એટલી વારમાં આપણે ક્યાં પૂગી ગયા. એટલી વાર ફાટક આવી ગઈ. જોઈ ક્યાં જવાનું હે? પપ્પા ક્યાં હતા? ટીટોળી આવી ગયા. આ ટીટોળી વાળું ફાટક છે. મિત્રો, તો જો આપણે આવી ગયા. નતા કહેતા આપણે ક્યાં જવું હોય. આપણા દેવે આવી ગયા. હા, પોવાડા આવી ગયા. અહીં આપણે મેઘપર ટીટોળી આપણે આવી ગયા. અહીં પોવાડા ડાય આપણે અહીંયા આવવાનું કહેતા હતા. આપણે હે ને અહીંયા આવવાનું તો મને ગુનારિયા ગાંધી માનતા કહી દીધી. એ માનતા પૂરી કરી નાખી. હાલો તો હવે થોડીક પછી મળી. હાલો મિત્રો, તો જો આ હે નારાડી વાય. આને નારાડી વાય કહેવાય. આમાં હે ને કંઈ મોટર બોટરું કંઈ જરૂર પડે ને. પગથિયે વહી જવાનું. પાણી આવે તે હાંડો આમ પાણી આ પાગર આપણે પૂગી જાય પછી પાણી ભરીને આવતું રહેવાનું ઉપર. એમાં શું હોય જોઈ લ્યો. હે પેલા આવી જ વાયુ હતી. તમને બધાને આમ શું ખબર હોય કે આમ વાયુ કેમ હોય? જો આમ પાણી
એ તો ખબર હે આ તો પાણી માથે ભર્યું. અટાણે માથે ભરી પા ઊંડી બહુ હે આ લગભગ 40-50 ફૂટ હશે. ઓ બહુ જાજી તા પેલા આ બકરા વાળા માલધારી ને જે હતા ને પાસે પાણી પીવા હાટું ને આ વાડીઓ વાળા નદી કાંઠે આવી વાયુ હોય. જોઈ લ્યો મિત્રો કેમ બાકી રેલવે જાય હો ભાઈ ભાઈ જોતા જાય રેલગાડી ઓહો જોતા અવાજ કરતી જાય છે બહુ મોટી હતી કામ આપણે આ ઓલી રેલગાડી વટી ગયા તો આપણે બકરા ઘેટા બકરા ભૂટકી રહ્યા જોતા વાહ કેમ હે જોઈ લ્યો કેમ બાકી તો આપણે આગળ જઈએ નિશાળિયા આને ક્યાં નહીં હાલીને માનતા હોય જોતા આ હાલીને મિત્રો તો જો સુરત દાદા એના ઘરે જાય આપણે આપણા ઘરે જઈએ હે આપણે હવે આપણા ઘરે હાલતા થઈ ગયા હવે મોડું થઈ ગયું એટલે આપણે આપણા ઘરે હાલતા થઈ જાય વેલેરા અને આપણે ગયા હતા હે ને અમારા ફુવા દાદા હે ને ટીટોળી ઉપર ટીટોળી ત્યાં ગયા હતા અને પછી ત્યાંથી હાલતા થઈ ગયા હતા આપણે ભાઈ હવે જો માનતા હતી ત્યાં ગયા હતા હવે સુરત દાદા એના ઘરે જાય આપણે આપણા ઘરે જઈએ ચાલો હવે હે ને આજ તો મોડી બહુ થઈ ગયું બ્લોગ થોડોક નાનો હોય કેમ કે અમે અહીંયા આવી ગયું હે માળી તો આપણે પૂગીએ ભાઈ અને આપણે હે ને થોડું મોડું થાય છે ફોનમાં ચાર્જિંગ ઓછું હોય અને આજના વિડીયો ઓછો ઉતરો હોય એટલે થોડુંક માફ કરી દેજો તો હાલો હવે આજના બ્લોગમાં એટલું જ તો કાલના બ્લોગમાં મળી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો